હા સમજો અવાજ નો થાય. વાહ ભાઈ વાહ, બધા જમવા બેસી ગયા ને થોડુંક મોડું થઈ ગયું, 2:30 જેવું થઈ ગયું ને આ મેંદું વાહ બેઠું. મમ્મી કે ગાંઠિયા બાઠિયા ખોરે જો હું ભૂખો માર નાખવાનું. કેની કે તું કે નહીં તું ઓકાત છે આપણે કેવી આવા ગઈડલા ગુદરા હરવા નહીં લખી મીઠું એટલે તારા એમ હાલે મીઠું એમ ખા તારા એમ મીઠું ઘટે તારા મળે. બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને બધા કેમ બેઠા. હવે પેલા છે ને હવે રેડિયો તો કે આ રેડિયો તો નવીન છે પણ જૂનવાણી ટેશન ટૂંકમાં હજી પકડે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? સવારનો ટાઈમ થઈ ગયો છે 10:30 જેવું અને અત્યારે તડકો આવી ગયો. આપણે અહીંયા તો વરસાદ હતો નહીં તો તડકો છે ફૂલ. આપણા લખીમાંથી તો અહીંયા જમવા બેસી ગયા છે. કેમ છો લખીમાં? મજામાં? આનંદ આનંદ જ હોય ને કા લખીમાં શાક ને રોટલા ને ખાય કઈ વાંધો નહીં, જમી લો પછી હાઈ જાય. લખીમાં કામ બહુ કરે, બહુ કમેન્ટ કરે તો જો લાઈક એમાં લોડે ઉપડે ને એમ કે કાંઈ વાંધો નહીં. લખીમાં આરામથી જમી લ્યો ને તડકો એકદમ છે જોરદાર. સોનું જો છોકરા હિંચકાવે. વાહ વાહ ભાઈ વાહ, એવું છે ભાઈ. તડકો એકદમ ફૂલ ને ગરમી જોરદાર થાય. અત્યારે આવ્યો છું વાડી અને વાડી આવતા બગીચાના અંદર જો મધમાખીનું પ્રમાણ જો કેટલું જોઈ લો. બાકી ને એકદમ મસ્ત એટલે મસ્ત નારિયેળી છે. જોઈ લો ફાલ પર એ હમણાં જ આપણે રોપા પડ્યા. જેટલું છે ને ટૂંકમાં મધમાખીનું પ્રમાણ જેટલું વધારે હોય ને એટલું નાળીના બગીચાના અંદર બેસ્ટ ટૂંકમાં ફાલ બાથે. કારણ કે મધમાખીથી જ ફાલ થતું હોય ને મધમાખીના લીધે જ થતું હોય. હાલો તો હવે છે ને બગીચામાં તો આપણે આટો મારી લીધો હોય, હવે જઈએ સીધા ઘરે. તો ઘરે મહેમાન આવ્યા ને આ ભાઈ આપેલા ટચકા ફોડે નહીં છે. ફોડી દો લાને. હા મારામાં અવાજ આમાં ફેર તમે અવાજ આવે કે નહીં? થયો કારીગર આમાં 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 ઓછો ફૂટેલા. વાહ ભાઈ વાહ, બધા જમવા બેસી ગયા ને થોડુંક મોડું થઈ ગયું, 2:30 જેવું થઈ ગયું ને આ મેંદું વાહ બેઠું. મમ્મી કે ગાંઠિયા બાઠિયા ખોરે જો હું ભૂખો માર નાખવાનું. એનો છોકરો તો ઝીંકો છે ને ભેખી રહે બિચારી જઈ ના પાડે. હાલે અહીંયા લો ખાને ભાઈ નાખો નાખો પુણ્ય થાય કે ભૂખાને ખવડાવો. હાલો તો આપણે ખાઈ લઈએ, હું ભૂખો છે. કામ મીઠું હાલી રહે કે સેન્જી જ ગઈ મીઠું એટલે તારા એમ હાલે મીઠું એમ ખા તારા એમ મીઠું ઘટે તારા મળે. કામ કામ લે હે કામ સાફ સફાઈ. વાહ વાહ ભાઈ, આખા છોકરાને બધા વર્ગી ગયા લાગે. વાહ એ સિબલી તો જાય છે સિબલી. આજ રૂમ આખો ચોખ્ખો કરવાનો છે એમ ને? એ ઝાડુ તારું કામ કર ગોદડા હર હે કઈ વાંધો નહીં, સાફ કરી નાખો ફટાફટ. હે કામ કેની કે તું કે નહીં તું ઓકાત છે આપણે કેવી આવા ગઈડલા ગુદરા હરવા નહીં લખીમાં આપણે નહીં કે એમ. હા સમજો અવાજ નો થાય ચાહતે સુસવાડું ન થાય ખબર છે વર્તે વર્તે તો લેખીમાના છોકરાને તો વર્તે જો કોઈ ન જાય એ ભૂલી જાય. રામના નામ લો. હાલો ભાઈ આપણે વાડીએ જાય. આ બધા નાટકો ખૂટે જ નહીં. વાડી ગયા તો દવા છાંટવા તો દવા છાંટીને આવી ગયા છે ઘરે ને અત્યારે છે લખીમાં છે ભેહું દોઈ લખીમાં હે ઉગમણું ખેતર છે એ છટાઈ ગયો ખેતર દવા. આથમણું ખેતર એમાં ચાલુ કરી એમાં 4-5 પગ છાંટ્યા દવાના 13 પગ છાંટ્યા ટોટલ 25 લીટર વાળા. પડવો જ પડે ને આ બીજું કામ હોય તો એક ભેં અહીં દોવાય એક ભેં વાહ દોવાય. જીરણ ભાભી છે જો અહીંયા દોય ભેં બીજી ભેં અહીં દોવાય. મીંદરું જાય વાટ જઈને બેઠું દૂધ પીવા સારું. બીજા બધા અહીં બેઠા. હવે પેલા છે ને હવે રેડિયો તો કે આ રેડિયો તો નવીન છે પણ જૂનવાણી ટેશન ટૂંકમાં હજી પકડે. વાહ વાહ
વાહ વાહ હું ગીતા બાકી હા બરોબર છે ઘડીક વાર લેખીમાં તું તારા બાપા અહીંયા ગીતા તમારો એમ ને આજ મને માન વેતા ત્યાં જઈને જમી હા કેટલા હોય તો અહીંયા ગોતું કે અમારે લેખીમાં ગઈ ગયા હું એક વર્ષ છું તે આજ જમવા ગઈ લે બીજું મળી ગયું હા હવે એને કીધે પોપલે કે હું એકલો કાઈ પોપલેવાનો કાકા ભાઈ મારા દીકરા મન નાખવાનું નથી હોને ઈ દીકરો છે હું કે દીપડો છે ભલે દીપડો નથી પણ ભાઈ ઈ પોપલી એવો જ નહીં ઓલો દીકરો આઈને માને હું દીપડો છે ને કે તું તો હું કા જીન કોઈ તો બહુ લેટકો હોય કઈ વાંધો નહીં, દવા છાંટવા લાગી ભાઈ જો તને પૈસા વિના મોટો પોપલી આવ્યો એટલે એની માથે ઢોરી દીધું એને જ હોય ને એટલે મેં તો ના પડી કે ભાઈ આવા છે ને મોટા પપ્પુ ઈ તો લેવાય બધા એમ કે 10 ધક્કા ખાવા એવડી એવડી માંડવીમાં પગ ઉપાડવા એના કરતા ઘડીક વજન ખમી રીતે 10 હેરું ભેજ્યું જાય એ વાત હાચી છે. હા હાલો હવારી તો હવારી આપણે એવું કે હું દવા છાંટવા લાગી બીજું કામ હોય બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને અમે બધા કેમ બેઠા હા બેન દવા છાંટવા જવાનું છે તું કાંઈ ગરઘી ખાઈ લે ને એટલે 25 લીટર બાટલો વાં પીડ્યો ને આ ટાંગવાનો છે બાટલો 25 લીટર પંપસી પછી પેટ્રોલ 50 કિલો વજન થાય એ મરદના કામ હા ગરઘી ખાઈ લે ને કે પછી વીમો રહે પાછો ને અમારા લખીમાં છે ને અત્યારમાં છોકરાને ખાસ હોય અમારી ભૂરીબેનને ભૂરીબેન કેમ છો મજા લાઈક છો છે સબસ્ક્રાઇબ કરી દો લાઈક છે સબસ્ક્રાઇબ કરી દો હા માર દે હાથ માર તમારું રાખો હજી અમારે ચા પીવાનો બાકી છે ચા બા પીને પછી આગળ છે ને ભાઈ દવા છાંટવા જાય ને ભરાટે બોલાવતા અહીંયા સોનલબેનનો વારો આવી ગયો અમે છોકરા હાંસવાનો આને તો ફોન જ જોતો અલે ફોન અલે ભૂરી કે તો લોંદારા ભૂરી કેમ બોલી પછી બધાને કહે ક્યાં શું કે સોનલબેન સારું ને બાકી બસ મજા મજે દરિયા અમારા ખિસ્સામાં તરિયા ક્યાં રૂપિયા ને ખૂટી ગયા છે બધે દેખાડતું રૂપિયા ખૂટી ગયા રૂપિયા ક્યાં ખૂટે જ નહીં કઈ રણ ખૂટે અમારા લક્ષ્મી છે આમાં લક્ષ્મી આવી દીધી ને પૈસા પૂરા નથી થતા ભાઈ હાલો તો ભાઈ છે ને અમે જવાનું છે વાડીએ દવા છાંટવા ને ફોન આપણે અહીંયા લઈ જવાનો નથી કારણ કે યાર પાણી ખેંચવાનું છે કૂવામાંથી પડીએ ફોન કૂવામાં તો અહીં ઘરના લઈ ન દે હાલો તો અહીંયા સીધા વાડીએ ને હમણાં પાછા થોડીક વારમાં આવીએ તો વાડીએ છાંટતા હતા દવા એટલે ટૂંકમાં પટ જે આવે ને આપણે રાતળના અને ઈયરના અને જીવાતના બધા પટ છે ને ટૂંકમાં મારી દીધા 25-30 વીઘામાં દવા છાંટતા હતા સતત તો અત્યારે થઈ ગયા છે ફ્રી હવે છે જમવાનું બાકી તો ફટાફટ જમી લઈએ અહીંયા બને છે રોટલી મસ્ત મજાની રોટલી બની છે જમી લઈએ તો કાંઈ થપ્પા થઈ ગયા મેં ખાઈ લઈએ ફટાફટ મીંજડું કઈ જોઈ ગયું આ તો દેખાતું નહીં મોબાઈલ જેવું શાક કહેવાનું છે જરાક જોઈ લઈએ શાક સારું તો સારું બાકી આ તો બે આખું કામ છે શાક તો મસ્ત મજાનું છે અમે જમી લઈએ અને આ બ્લોગ તમને કેવો લાગ્યો સર કોમેન્ટ કરી દીધો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં ખાસ સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં યાર પ્લીઝ બાય